નમસ્કાર દોસ્તો, અહીં આગળ આપણે શીખવાનું છે સરવાળા. સરવાળા એટલે શું એ સમજે. તો સરવાળા શીખવા માટે સૌથી પહેલાં બેઝિકથી સ્ટાર્ટ કરીશું. સરવાળાનો મતલબ શું થાય છે? ફોર એક્ઝામ્પલ બેટા હું કહું છું કે એક લાડવો વત્તા બીજો લાડવો, તો ટોટલ કેટલા લાડવા થઈ ગયા? 2 લાડવા. ટોટલ કેટલા લાડવા થઈ ગયા બેટા? 2 લાડવા. તો સાહેબ સમજ, ધ્યાનથી સમજજે કે આગળ ધારો કે માની લો કે આગળ 2 લાડવા છે, અહીં આગળ પણ 2 લાડવા હોય તો ટોટલ કેટલા લાડવા થઈ ગયા? 1 2 3 ને 4. તો ટોટલ કેટલા લાડવા થઈ ગયા? 4 લાડવા થઈ ગયા. હવે અહીંયાથી થોડુંક આપણે આગળ જઈશું. તો હવે સમજો કે આપણને કહે છે કે અહીં આગળ કે 12 લાડવા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ઓકે, કેટલા? 12 લાડવા છે. અને પ્લસ કે 14 લાડવા કીધા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. ઓકે, તો બેટા હવે આપણને પ્રોબ્લેમ થશે. શું કહેશે કે 12 લાડવા અને 14 લાડવા કીધા છે. તો હવે આપણને પ્રોબ્લેમ થશે. અને જે આ પ્રોબ્લેમ થાય છે કેવી રીતે થાય છે સમજો કે 2 ને 4 કેટલા થાય? 6. 1 ને 1 કેટલા થાય? 2. 26 લાડવા થઈ ગયા. મતલબ કે આ જે બોક્સ છે, બોક્સમાં કેટલા લાડવા હમાશે? 26 લાડવા. હવે આનાથી થોડુંક આગળ લેવા જઈએ. તો થોડુંક આના આગળથી લેવલ જઈએ તો સમજવાનો પ્રયાસ કરશું કે ચલો 322 લાડવા છે. કેટલા છે? 322 લાડવા છે વત્તા 628 લાડવા છે. તો આનો મતલબ શું થશે બેટા કે ધ્યાનથી સમજવાનું કે ચલો હવે 2 ને 8 કેટલા થશે? 10 થાય. ઓકે, તો 10 થાય તો જ્યારે પણ 2 અંક આવે તો પાછળનો અંક આવે એને નીચે મૂકવાનો. જે આગળનો એક અંક આવે એ કૂદકો મારીને ક્યાં જતો રહે? અહીંયા આગળ જતો રહે. ચલો ખબર પડી ગઈ. હવે શું કરવાનું બેટા કે આ 2 ને 2 4 અને એક આવ્યો 5. તો કેટલા થઈ ગયા બેટા? 5 આવી ગયા. 3 ને 6 9. 950 થઈ ગયા. ઓકે, હવે આનાથી થોડુંક આગળ જઈએ અને આગળ જતાં જતાં થોડુંક એક સ્ટેપ વધારે ચાલીએ. ચલો હું કહું બેટા કે 628 વત્તા 325. ચલો તો હવે જાતે ગણો અને પછી મને કહે. શું કહું છું? 628 પ્લસ 325 કહું તો 8 ને 5 કેટલા થાય? 13. તો તગડો ક્યાં લખો? પાછળ લખો. એકડાને ક્યાં જવા દો? અહીંયા આગળ જવા દો. ઓકે, સરસ. ચલો હવે શું કરશું કે 2 ને 2 4 અને એક આરે વધી ઉમેર દેવાની એટલે કે 5. લખો 5. 6 ને 3 9. 953 થઈ ગયા. આવડી ગયા. સરસ. ચલો હવે આગળ જઈએ. હવે કહું કે 526 વત્તા 322. તો હવે જોવા માટે બેટા ચલો કરીએ. 6 ને 2 8. હવે અહીંયા આગળ 8 છે પણ અહીંયા આગળ જો ધારો કે 16 હોત તો છકડો ક્યાં લખાત? અહીંયા લખાત. એકડો ઉપર જાત. પરંતુ અહીંયા આગળ શું આવે છે બેટા? અહીંયા આગળ 6 ને 2 કેટલા થાય છે? 8 જ થાય છે. એટલા માટે 8 ક્યાં લખાશે? નીચે લખાશે. ખબર પડી ગઈ? ચલો 2 ને 2 4 5 ને 3 8. કેટલા આવી ગયા? 848. ચલો હવે આગળ જઈએ. ચલો હું કહું બેટા કે 629 વત્તા 620. તો સૌથી પહેલાં કરશું બેટા પાછળ ચાલુ કરશું. 9 ને 0 9. 2 ને 2 4 6 ને 6 12. ખબર પડી ગઈ? આટલું આવડી ગયું. સરસ. ચલો હવે આપણે શેમાં જઈશું? 4 આંકડામાં જઈશું. ધીરે ધીરે 4 આંકડામાં જઈશું. ચલો 4 આંકડામાં જઈએ તો હું કહું બેટા 6 2 3 સોરી લખી નાખું 6 2 3 1 વત્તા 3 2 6 2. આમ કરી નાખ્યું. ચલો હવે સમજો બેટા કે અહીં આપણે સરવાળો કરવાનો છે. તો 1 ને 2 3. 3 ને 6 9. 2 ને 2 4. 6 ને 3 9. આટલું આવડી ગયું. હા સાહેબ કે આ તો કેટલા આંકડાના હતા? કેટલી લાઈનના કીધા હતા? કે 4 અંકના કીધા હતા. ઉપર નીચે 4 અંકના હોય. હજુ આપણે આગળ જઈએ તો હજુ આગળ જવાશે બેટા. જો ચલો હવે આપણે અહીં સરવાળો કરી દઈશું કે 325 વત્તા 325. તો ચલો આ બંનેનો સરવાળો કરો. 5 ને 5 10 થાય બેટા. અહીં લખો. સરસ. ચલો પાછળનો આંકડો છે એ અહીં આગળ લખો. વધી 1 કરો. ઓકે, વધી 1 કરો એટલે 1 ને 2 3. 3 ને 2 5. તો 5 અહીં લખો. 3 ને 3 6. 650 આવડી ગયો. ચલો હવે આગળ જુઓ શું કરશે? 3262 વત્તા 3263 કે વત્તા 3263. ફરીથી આવું કે બેટા? તો કશો વાંધો નહીં. લાઇનસર ચાલો. 2 ને 3 5. 5 ને 3 8 એટલે લખો. 6 ને 6 12. 12 ને 6 18નો આઠડો. તો બેટા અહીંયા આગળ આવ્યો 18. તો 18નો આઠડો અહીં લખો. આ એક આગળ વધી અહીં જશે. સરસ. ચલો હવે સમજો બેટા 2 ને 2 4. 4 ને 2 6. 6 ને 1 વધી એટલે 7. ઓકે, હવે 3 ને 3 6. 6 ને 3 9. 9 7 8 8. ખબર પડી ગઈ બેટા? શું આવશે? 9788. ચલો હવે અહીંયાથી આગળ જઈએ. હું એમ કહું બેટા કે 3288 વત્તા 4622 વત્તા 3225 વત્તા 3728. તો બેટા કશું જ કરવાનું નહીં, શાંતિથી ગણવાનું. ચલો 8 ને 2 10, 10 ને 5 15, 15
અથવા તો ચલો બેટા આમ કર, 8 ને 2 10, 10 ને આ કેટલા થશે? 5 ને 8 13 થશે, બરાબર. તો 10 આ કેટલા 10 થઈ ગયા અને આ કેટલા થઈ ગયા? 13 થઈ ગયા બેટા. ઓકે, તો 13 ને 10 23 થઈ ગયા. આગળ 23 થઈ ગયા બેટા. આની લાઈનનો સરવાળો કેટલો થઈ ગયો? 23 થઈ ગયો. તો તગડો આગળ આવશે, વધી પડી 2 અહીંયા આવશે. ઓકે, હજુ ગણી જોજો. 8 ને 2 10, 10 ને 5 15, 15 15 ને 5 આમાં જાય તો 20 ને 3 23. ઓકે, આવડી ગયા. ચલો હવે ગણો બેટા. આ બે 10 થઈ ગયા, 10 10 ને પછી 12 14 અને 16, તો 16 થઈ ગયા બેટા. તો 16 થઈ ગયા. 16નો છકડો અહીં લખો, વધી 1 અહીં લખો. ચલો હવે સમજો કે આ કેટલા થઈ ગયા બેટા? 1 ને 2 3, 3 ને 6 9, 10 11 11 પછી 12 13 14 15 16 17 ને 18. કેટલા થઈ ગયા? 18નો આંકડો વધી પડી 1. ઓકે, હવે સમજો બેટા કે 1 ને 3 4, 4 ને 4 8, 8 ને 3 9 10 ને 11 પછી 12 13 ને 14. આવી ગયો બેટા 14863. તો જોઈ લે, જવાબ આવી ગયો. શું કરવાનું છે? પાછળની લાઈનથી ચાલુ કરવાનું. ક્યાંથી ચાલુ કરવાનું? અહીંયાથી લાઈનના ચાલુ કરવાનું. અને ખાસ ધ્યાન શું રાખવાનું કે ધારો કે 23 આવ્યા હતા તો પાછળનો અંક લેવાનો, એકમનો અંક લેવાનો. અને જે દશંકનો અંક છે, દશંકનો અંક ક્યાં જશે બેટા? વધીમાં જશે. ક્યાં જશે? વધીમાં ગઈ. ઓકે, ચલો, એટલે ઇંગ્લિશમાં હોય તો કેરીમાં કહેવાય. હવે શું કરવાનું છે? તારે જે દાખલા છે જે મને મોકલ્યા છે એમાંથી આપણે જોઈશું બેટા. તો હવે આગળ જો, અહીં જે દાખલા મૂકે છે એમાં જો શું કહે બેટા કે 9 ને 6 ફોર એક્ઝામ્પલ 5 નંબરનો દાખલો લે. આમાં તે રકમ જ ખોટી લખી છે, આગળ શું આવે તે લખેલું જ નથી, એટલે તને ભૂલ પડી છે. ઓકે, ચલો આ રકમ જો 9 6 15, 15 ને 3 18, 18 ને 2 20. તો ચલો આ 20 કર્યા. ઓકે, તો પાછળની 0 અહીં લખી, સરસ. અહીં લખી પછી 2 વધી ઉપર લગાડી. ઓકે, સરસ. તો 8 ને 2 10, 10 ને 3 13, 13 ને 6 19, 19 પછી 20 21 22 23, 23નો જો બેટા 23 લખ્યા, 23 ના 3 ત્યાં લખ્યા. સરસ. હવે 2 ક્યાં જશે? ઉપર વધી જશે. તો ચલો 2 વધી અહીં તે લખી. સરસ. ચલો 2 ને 8 10, 10 ને 3 13, 13 ને 4 17, 17 ને 2 19, તો 19 નો 9 લખ્યા. સરસ. ચલો હવે જો બેટા કે શું કરવાનું છે? 19 પછી વધી પડી 1 કાંઈ લખ્યું. 1 ને 7 8, 8 ને 9, 8 ને 9 કેટલા થશે બેટા? 8 ને 8 16 ને 17, 17 ને પછી 6 એટલે 23 થશે. 23 ને 3 26, તો આવી ગયો 26 બેટા. ચલો શું આવી ગયા? 26 આવી ગયા. માન લે આગળ 26 અને અહીંયા આગળ હજુ આગળ બેટા આઠડો આવેલો હોત, આ રકમ આપી હોત તો શું કે 6 અહીંયા લખાત અને વધી 2 અહીંયા પડે, અને શું થાય બેટા? 10 થાય. ખબર પડી હતી? પણ આગળ સંખ્યા આપેલી નથી એટલે ડાયરેક્ટ 26 ને 26 આપણે આગળ લખી નાખ્યા છે. આવડી ગયા. હવે તારે પણ જો કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજે અને પછી દાખલાનો મને જવાબ કહેજે. ઓકે, ચલો અહીં આગળ તે શું ભૂલ થઈ તારી કે અહીં તે રકમ જ નથી લખેલી, કઈ રકમ ફૂલફિલ થાય. ઓકે બેટા, ચલો.